ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હાવ આર યુ? હું નિકુંજ મુછાડા સોલિડ અવસ્થામાં તમારું સ્વાગત કરું છું. આઈ હોપ કે દરેક વિદ્યાર્થી આગળના વિડીયો લેક્ચરનો વ્યવસ્થિત અભ્યાસ કર્યો હતો. બેટા, કાલના વિડીયો લેક્ચર્સમાં આપણે વેરિયસ ટાઈપ ઓફ MCQ છે સોર્ટ આઉટ કર્યા હતા, બરાબર? અને એ MCQમાં તમને દર વખતે કહેતો આવું છું કે જે ન ખબર પડે તો એટ ધેટ ટાઈમ મારો કોન્ટેક્ટ કરો, મારો સંપર્ક કરો, મને પૂછો, જેથી કરીને તમારા ડાઉટ્સ છે સોલ્વ થશે. જેટલો કોન્સેપ્ચ્યુઅલી પોર્શન હતો, જેટલું મગજ કસવાવાળા ટોપિક હતા, એ બધા પૂરા થઈ ગયા છે. તો એક તમારા માટે સારી બાબત છે ને મારા માટે પણ, બરાબર? હવે પછીનો જે ટોપિક આપણે શરૂ કરીએ છીએ, હવે પછીનો ટોપિક એ થિયોરિટિકલ અગત્યતા બોર્ડની એક્ઝામમાં બહુ ધરાવે છે. હવે પછીના જે ટોપિક છે એમાંથી બોર્ડની એક્ઝામમાં અવારનવાર પ્રશ્ન પૂછાતા આવ્યા છે અને આવશે જ. અત્યાર સુધીનો જે ટોપિક હતો એ JEE નીટ ગુજકેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જે કોન્સેપ્ચ્યુઅલી પ્રશ્ન છે એના માટે હતો. એટલે એનો અર્થ એવો નથી કે હવે પછીના ટોપિકમાંથી કે JEE નીટ કે ગુજકેટમાંથી નહીં પૂછાય છે, ના નથી, પણ એમાં તમારે બહુ લોજિક કોઈ વાપરવું પડતું નથી, બરાબર? બહુ વ્યવસ્થિત તમે થિયરી અહીંયા સમજેલી હશે તો તમને આવડી જશે. ઓકે, તો અત્યાર સુધી આપણે જે વાત કરી હતી એ બધી વાતમાં એકમ કોષની અંદર પરમાણુઓની ગોઠવણી કરી હતી અને એક સ્ફટિક રચના જે છે એ સ્ફટિક પ્રાપ્ત કર્યો હતો. અને એ સ્ફટિક જ્યારે બને છે ત્યારે એની અંદર પરમાણુઓ ગોઠવાય છે, બરાબર છે? હવે આ ગોઠવણી દરમિયાન જો કોઈ અનિયમિતતા ઉત્પન્ન થાય, એકમ કોષમાં પરમાણુઓની ગોઠવણી દરમિયાન જો અવ્યવસ્થા કે અનિયમિતતા ઉત્પન્ન થાય તો તેને ક્ષતિ તરીકે ઓળખવામાં આવે છે. શેના તરીકે ઓળખવામાં છે? ક્ષતિ તરીકે ઓળખવામાં આવશે. એટલે આપણે ટાઇટલ જે છે, આપણે ટાઇટલ આપશું ક્ષતિ, ડિફેક્ટ જેને કહેવામાં આવે. ક્ષતિ એટલે શું અને તેના પ્રકાર જણાવો. ક્ષતિ એટલે શું અને તેના પ્રકાર જણાવો. તો ક્ષતિ એટલે શું એને વ્યાખ્યાયિત કરવી તો એવી કહી શકાય ખરી કે એકમ કોષમાં પરમાણુઓની ગોઠવણી દરમિયાન ઉત્પન્ન થતી અવ્યવસ્થા અથવા અનિયમિતતાને સ્ફટિક ક્ષતિ કહેવાય છે. કોને કીધી બેટા ક્ષતિ? તો કે જ્યારે તમે કોઈ એકમ કોષની અંદર પરમાણુ કે આયનોની ગોઠવણી કરો છો તો એ ગોઠવણીને તમે કોઈ પણ રીતે તૈયારી કરો, તમે કોઈક ને કોઈક જગ્યાએ માઇનર જે છે એ પ્રોબ્લેમ્સ, અવ્યવસ્થા ઉત્પન્ન થયેલી હશે. આ અવ્યવસ્થા જે ઉત્પન્ન થાય એને ડિફેક્ટ એટલે કે ક્ષતિ તરીકે ઓળખવામાં આવે છે. જો ધ્યાન રાખજો કે ક્યારેય કોઈ સ્ફટિક સંપૂર્ણપણે સ્ફટિક, શુદ્ધ સ્ફટિક છે જ નહીં. એમાં 0.001% પ્રમાણમાં ક્ષતિ હોય જ. પ્યોર ક્રિસ્ટલ ઇઝ નેવર પોસિબલ. શુદ્ધ સંપૂર્ણ સ્ફટિકમય ઘન પદાર્થ અસ્તિત્વમાં નથી. એમાં કોઈક ને કોઈક જગ્યાએ, ક્યાંક ને ક્યાંક જગ્યાએ એમાં ક્ષતિ ઉત્પન્ન થયેલી હોય છે. તો પ્રશ્ન એ ઉત્પન્ન થાય કે સાહેબ આ ક્ષતિ શા માટે ઉત્પન્ન થાય? તો કે જનરલી જે સ્ફટિકીકરણની પ્રક્રિયા જે છે એ સ્ફટિકીકરણની પ્રક્રિયા એ ખૂબ ઝડપી થાય ત્યારે ક્ષતિ ઉત્પન્ન થાય છે. સ્ફટિકીકરણની પ્રક્રિયા એટલે શું? તો કે સ્ફટિક બનવાની પ્રક્રિયા. જનરલી લેબોરેટરી લેવલ ઉપર તમને ખાલી સમજાવું કે જ્યારે કોઈ તમે સ્ફટિક મેળવો છો, કોઈ પદાર્થ, ધારો કે તમે રિસર્ચ કર્યો અને એ પદાર્થ તમને મળે છે, સપોઝ કે આ તમને આવો પદાર્થ મળ્યો, તો આ એના પ્યોર ક્રિસ્ટલ ફોર્મમાં નથી, અને પ્યોર ક્રિસ્ટલ ફોર્મમાં લાવવા પડે. તો શું કરવું પડે? તો કે આ પદાર્થને એક બીકરમાં પાણી લ્યો, એટલે સોલ્વન્ટ, દ્રાવક લ્યો,
દ્રાવણ, એમાં એને ઓગાળો ને ગરમ કરો, ઉમેરશો, ગરમ કરશો એટલે બધો જ પદાર્થ જે છે એ બધો જ પદાર્થ આમાં ઓગળી જશે. હવે ઓગળી ગયા પછી તમને જે આ પાત્ર મળે છે, આ ઓગળી ગયા પછી પાત્રને તમારે ઠંડો પાડવાનો રહેશે. હવે આ ઠંડો પાડવાની પ્રક્રિયા છે ને બહુ અગત્યની છે. તમને બહુ ઉતાવળે બરફ નાખી દો તો એ સ્ફટિક મળે. તો એ પણ પ્રક્રિયા કઈ થઈ કહેવાય? તો કે સ્ફટિકીકરણની પ્રક્રિયા ઝડપી થઈ કહેવાય. આ બહુ ખૂબ જ ધીમા દરે તમે જ્યારે પ્રક્રિયા થવા દો ત્યારે તેમાં સરસ મજાના તમને સ્ફટિક પ્રાપ્ત થાય. તો આ પદાર્થમાંથી તેમના શુદ્ધ સ્ફટિક મેળવવાની આખી પ્રોસેસ થઈ કહેવાય, જે સ્ફટિકીકરણની પ્રક્રિયા. હવે આ પ્રોસેસ ઘણીવાર જો ઝડપી હોય અથવા એમાં કોઈ થોડા ઘણા પ્રમાણમાં ઇમ્પ્યુરિટી હોય તો એ સ્ફટિકીકરણની પ્રક્રિયા દરમિયાન સ્ફટિકમાં અશુદ્ધિને કારણે કે પ્રક્રિયાના વેગને કારણે ક્ષતિ ઉત્પન્ન થવાની સંભાવના હોય છે બેટા. આ જે અનિયમિતતા, આ જે અવ્યવસ્થા ઉત્પન્ન થાય છે તેને સ્ફટિક ક્ષતિ તરીકે ઓળખવામાં આવે છે. તો પહેલો પાઠ મેં તમારો અહીંયા પૂરો કર્યો, એ ક્ષતિ એટલે શું. બીજા પાઠ ઉપર આપણે આગળ વધીએ છીએ કે ક્ષતિના પ્રકાર કેટલા. તો મુખ્યત્વે ક્ષતિના બે પ્રકાર છે. પહેલો પ્રકાર જે છે એ છે બિંદુ ક્ષતિ, અને બીજો પ્રકાર જે છે એ રેખા ક્ષતિ. રેખા ક્ષતિ કોને કહેવાય? તો કે એકમ કોષમાં પરમાણુની સમગ્ર હરોળમાં ઉત્પન્ન થતી અનિયમિતતાને રેખા ક્ષતિ કહેવાય છે. એકમ કોષમાં જ્યારે પરમાણુ તમે ગોઠવો છો ત્યારે એ પરમાણુઓની સમગ્ર હરોળમાં જ જો આખી એક હરોળ જ ખોટી ગોઠવાઈ ગઈ હોય, એટલે કે હરોળને કારણે અનિયમિતતા ઉત્પન્ન થઈ હોય તો તેને રેખા ક્ષતિ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો. જ્યારે બિંદુ ક્ષતિ કોને કહેવાય છે? તો કે બિંદુ ક્ષતિ એકમ કોષમાં પરમાણુની ગોઠવણી દરમિયાન કોઈ પરમાણુ કે બિંદુ આગળ અનિયમિતતા જોવા મળે તો તેને બિંદુ ક્ષતિ કહેવાય છે. બિંદુ ક્ષતિ શું કહેશું? તો કે પરમાણુની જ્યારે ગોઠવણી હોય, આ હરોળ ક્ષતિમાં શું હતી? આખી હરોળ જ ખોટી હતી ભાઈ, આખો લોટ જ ખરાબ હોય. જ્યારે બિંદુ ક્ષતિમાં શું હોય? તો કે તમે જ્યારે કોઈ હરોળ હોય તો એ હરોળમાં કોઈ એક પરમાણુ આગળ, આ પરમાણુ ધારો કે છે, આ પરમાણુ કે કોઈ એક બિંદુની આગળ જો અવ્યવસ્થા ઉત્પન્ન થયેલી હોય તો તેને બિંદુ ક્ષતિ તરીકે ઓળખવામાં આવે. રેખા ક્ષતિ, બિંદુ ક્ષતિ. રેખા ક્ષતિ કોને કહેશું? એક આખી હરોળ જ જો ખરાબ હોય. બિંદુ ક્ષતિ કોને કહેશું? હરોળમાં કોઈ એક પર્ટિક્યુલર બિંદુ આગળ અવ્યવસ્થા ઉત્પન્ન થયેલી હોય તો તેને બિંદુ ક્ષતિ તરીકે ઓળખવામાં આવે છે. આ બિંદુ ક્ષતિ જે છે એ બિંદુ ક્ષતિના પ્રકાર આપણે આ ચેપ્ટરમાં અહીંયા માત્ર ને માત્ર બિંદુ ક્ષતિ વિશે જ ડિસ્કશન કરીશું મિત્રો. રેખા ક્ષતિ વિશે આ ચેપ્ટરમાં કોઈ ડિસ્કશન કરવાની નથી. તો બિંદુ ક્ષતિ મુખ્યત્વે 3 પ્રકાર પડે છે. એક તત્વયોગમિતિ, બીજી બિનતત્વયોગમિતિ અને ત્રીજી અશુદ્ધ ક્ષતિ. કેટલા પ્રકાર પડે છે મિત્રો? 3. તત્વયોગમિતિ, બિનતત્વયોગમિતિ
एंड अशुद्ध क्षति। अशुद्ध क्षति ने अत्यार सुधी जूना सिलेबस में विस्थापन क्षति पण कहेवामां आवती थी। एटले कोई जग्याए जो शब्द आवे विस्थापन क्षति तो याद राखवानुं। ओके, चालो तत्वयुग्मिति जे छे एना पाछा आपणे मुख्यत्वे 4 प्रकार जोवाना छे। तत्वयुग्मिति जे छे एना मुख्यत्वे 4 प्रकार आपणे जोवाना छे। रिक्त अथवा तो अवकाश क्षति, रिक्त अथवा तो अवकाश क्षति, आंतरालीय क्षति, आंतरालीय क्षति, शॉर्टकी क्षति, शॉर्टकी क्षति अने फ्रेंकल क्षति। कई 4 क्षति है? रिक्त अथवा तो अवकाश, आंतरालीय, शॉर्टकी एंड फ्रेंकल। जेमां अवकाश अने आंतरालीय है ए मुख्यत्वे सहसंयोजक संयोजनों में जोवा मळे। सहसंयोजक संयोजनों में, જ્યારે શોર્ટકી અને ફ્રેન્કલ છે એ આયનીય સંયોજનો છે। એટલે આયનીય ઘન પદાર્થમાં મુખ્યત્વે શોર્ટકી અને ફ્રેન્કલ હોય, જ્યારે સહસંયોજક ઘન પદાર્થમાં रिक्त અને અવકાશ ક્ષતિ, रिक्त અને આંતરાલીય ક્ષતિ। બિન તત્વયુગ્મિતિ છે એના 2 પ્રકાર છે, ધાતુ વધારો અને ધાતુ ઉણપ। धातु वधारो और धातु उणप। अशुद्ध क्षतिना कोई प्रकार नहीं, बराबर। एमने कहते साहब खबर कराई दो ने, हूँ ने आटला बधा कीधा हो, एक वधारे करी दो, हूँ ने कही दो, हजे वांधो नहीं भाई, नहीं, चिंता न करो। अशुद्ध क्षतिनो कोई प्रकार नहीं। एटले आटला प्रकार जे छे एक क्षति विषे 1, 2, 3, 4, 5, 6 एंड 7 7 प्रकार छे एनी विषे आपणे क्षतिनी डिस्कशन करवानी छे। 7 मांथी आई होप के एक बोर्डनी परीक्षा में थियोरिटिकल प्रश्न पाको छे क्षति मांथी, बराबर। ए कोई पण होई शके छे। क्लियर है? तो क्षति एटले शुं ने तेना प्रकारों विषे मैं डिस्कशन करी है। शुं करवानुं छे तमने खबर है? मारे तमने कांई कहेवानी जरूर है नहीं। शुं करवानुं छे आपणे? या स्क्रीनशॉट ल्यो अने एक वार वाँची जाओ। એટલે શરૂ કરશું આપણે તત્વયોગમિતિ ક્ષતિથી શરૂઆત કરવાની છે મારે। તો સ્ટાર્ટ કરશું આપણે તત્વયોગમિતિ ક્ષતિ એટલે શું અને તેના પ્રકારો વિશે, બરાબર। ચાલો, તત્વયોગમિતિ ક્ષતિ એટલે શું અને તેના પ્રકાર। એટલે ટાઇટલ આપણે આપશું તત્વયોગમિતિ ક્ષતિ। तत्व योगमिति क्षति। स्फटिकीकरण की प्रक्रिया दरमियान, स्फटिकीकरण की प्रक्रिया दरमियान जो स्फटिकना तो स्फटिकनी तत्वयोगमिति में कोई खलेल न पहुँचे, स्फटिकनी तत्वयोगमिति में कोई खलेल न पहुँचे तो तेने तत्वयोगमिति क्षति कहवाय छे। तत्वयोगमिति में खलेल न पहुँचवी तो प्रश्न ए थाय छे तत्वयोगमिति एटले शुं? तो तत्वयोगमिति एटले शुं मैं तमने आगळ वात करी छे ने। हमणां काले एक एक्जाम्पल पण जोयुं हतुं। सपोज के आपणे जोयुं हतुं निकल 0.98 O, सॉरी निकल 0.98 ऑक्सिजन 1। तो आ बिन तत्वयोगमिति छे, कारण धन आयन अने ऋण आयननुं प्रमाण बेलेन्स नथी। ज्यारे NaCl जुओ तो आ बंनेनुं प्रमाण केवुं छे? सरखुं छे। तो आ जे प्रमाण है एने तेनी तत्वयोगमिति तरीके ओळखवामां आवे छे। एटले स्फटिकीकरण दरमियान अहींया कोई जातनी खलेल नथी पहोंचती। जो खलेल पहोंचे तो आ प्रकारना थाय, खलेल पहोंचती नथी। अने जो खलेल पहोंचती न होय तो तेने तत्वयोगमिति क्षति तरीके ओळखवामां आवे छे। क्लियर छे बेटा? शरूआत करवानी छे पहेला प्रकारनी क्षति, एने आपणे कीधी छे अवकाश।
अथवा तो रिक्त क्षति, अवकाश अथवा तो रिक्त क्षति। तो एकम कोश में परमाणुनी गोठवणी दरमियान जो कोई परमाणुનું स्थान खाली होय तो तेने अवकाश क्षति अथवा तो रिक्त क्षति कहेवाय छे। जो स्फटिकीकरणनी प्रक्रिया दरमियान कोई जग्याए परमाणु गोठवाय ज नहीं, एनी जग्या ज खाली पड़ी जाए, बराबर। दाखला तरीके आ प्रकारनो आपणे एक एकम कोषनी अंदर परमाणुनी गोठवणी करीए छीए। चा आ एक लाइन में गोठवाड़ा, हवे अहींया परमाणु गोठवाने बदले जग्या पड़ी गई, खाली जग्या। तो अहींया तमे शुं थयो, अवकाश उत्पन्न थयो। आ अवकाशने कारणे जे अनियमितता उत्पन्न थाय एने कहे तेनी अवकाश क्षति। शुं कीधुं के एकम कोष में परमाणुनी गोठवणी दरमियान जो कोई परमाणुनुं स्थान खाली पड़े, जो कोई परमाणुनुं स्थान खाली होय अथवा तो खाली पड़े तो तेने अवकाश क्षति अथवा तो रिक्त क्षति तरीके ओळखवामां आवे छे, बरोबर छे। त्यार पछी आगळ वधीए। हवे आ प्रकारनी क्षतिने कारणे एकम कोष में तो स्फटिक में शू थाय छे एनी बात करिए तो कि भाई अहींया एकम कोष दीठ एटले के प्रति एकम कद दीठ परमाणुनी संख्या घटी। हवे दाखला तरीके प्रति एकम कद दीठ हूँ आने गणुं, आ एक एकम कद थयुं, आनी अंदर केटला परमाणु 4 आव्या, आवुं बीजुं एक कद गणुं तो आमां केटला परमाणु होय 1 2 ने 3। तो अवकाश क्षतिने कारणे अवकाश क्षतिना कारणे प्रति एकम कद दीठ एकम कद दीठ एकम कद दीठ परमाणुनी संख्या घटे छे। तेथी स्फटिकनी घनतामां घटाडो थाय छे। अहींया केटला परमाणु हता 4, अहींया केटला परमाणु थया 3, एटले परमाणुनो घटाडो थयो। परमाणुनो घटाडो थाय एटले एनी घनतामां शुं थवानुं छे, घटाडो। कारण के परमाणु घटे एटले वजन घटे અને વજન ઘટે એટલે ઘનતા તમને શું થવાનું છે, ઘટાડો થવાનો છે। માટે અવકાશ क्षति જે છે એ અવકાશ क्षतिમાં પ્રતિ એકમ કોષ દીઠ જે છે એ પ્રતિ એકમ કોષ દીઠ પરમાણુ ઘટે, માટે ઘનતામાં શું જોવા મળે છે, ઘટાડો જોવા મળે છે। ક્લિયર છે દરેકને? તો આ અવકાશ क्षतिની વાત કરી। હવે મારે વાત કરવી છે બીજી આંતરાલીય ક્ષતિની। પણ આંતરાલીય ક્ષતિની વાત કરું તો એની પહેલાં તમારે શું કરવું પડે અહીંયા, તો કે એની પહેલાં તમારે અહીંયા સ્ક્રીનશોટ લેવો પડશે। ટેક અ સ્ક્રીનશોટ। ઓકે, તો બીજી ક્ષતિની વાત કરું છું હું, આંતરાલીય ક્ષતિ, બરાબર। આંતરાલીય ક્ષતિ બીજી આંતરાલીય क्षति। एकम कोष में परमाणुनी गोठवणी दरमियान उत्पन्न थता आंतरालीय स्थान में जो कोई परमाणु गोठवाय तो तेने आंतरालीय क्षति
કહેવાય. સ્ફટિકીકરણની જ્યારે ક્રિયા થતી હોય, સપોઝ કે આપણે આની અંદર વાત કરીએ છીએ, બરાબર, આની અંદરની સ્ફટિકીકરણની ક્રિયામાં પરમાણુ ગોઠવાય છે વ્યવસ્થિત. તો આ પરમાણુ જ્યારે ગોઠવાય છે ત્યારે પરમાણુની ગોઠવણી દરમિયાન આંતરાલીય સ્થાન જે ઉત્પન્ન થાય, આ બખોલ જે ઉત્પન્ન થાય, એ બખોલમાં જો કોઈ પરમાણુ ગોઠવાઈ જાય, એટલે અશુદ્ધિના પરમાણુ પણ હોઈ શકે છે, તો આ જે ક્ષતિ ઉત્પન્ન થાય, આ પરમાણુની ગોઠવણીને કારણે આંતરાલીય સ્થાનમાં પરમાણુની ગોઠવણી કારણે જે ક્ષતિ ઉત્પન્ન થાય તેને આંતરાલીય ક્ષતિ કહેવાય. આંતરાલીય ક્ષતિને કારણે એકમ કદ દીઠ પરમાણુની સંખ્યા વધે છે. તેથી સ્ફટિકની ઘનતામાં વધારો થાય છે. ક્લિયર છે દરેક મિત્રોને? શું થાય છે તો કે જ્યારે અહીંયા એકમ કદ દીઠ પરમાણુની સંખ્યામાં વધારો થાય, જો આ એકમ કદ ધારો કે લ્યો તો કેટલા પરમાણુ થયા? 1 2 3 4 5. પણ અહીંયા ઇમેજિન કરો 1 2 3 4 જ થાય. એટલે આના કરતાં અહીંયા પરમાણુ શું થયા? વધ્યા. આંતરાલીય સ્થાનમાં ઉમેરાણો. આંતરાલીય સ્થાનમાં પરમાણુ ઉમેરાણો માટે એને આંતરાલીય ક્ષતિ તરીકે ઓળખવામાં આવે છે. આ બંને પ્રકારની ક્ષતિ આપણે જે જોઈ મિત્રો, અવકાશ ક્ષતિ અને આંતરાલીય ક્ષતિ, એ સહસંયોજક ઘન માટે જોઈ. હવે જે વાત કરવાની છે શોર્ટકી અને ફ્રેન્કલ, એ આયનીય ઘન માટે વાત કરવાની છે. પણ જ્યારે આયનીય ઘનની વાત કરીએ ત્યારે આયનીય ઘનમાં વિદ્યુતીય તટસ્થતા જળવાવી જરૂરી છે. હવે સપોઝ કે NaClની વાત કરી કે ભાઈ NaClનું બંધારણ છે, એમાં 100 સોડિયમ +1 છે અને 100 Cl -1 આયનો છે. હવે આમાં ક્ષતિને કારણે ધારો કે એક ઋણ આયન જતો રહે, 100 માંથી કેટલા થઈ ગયા? 99 થઈ જાય. તો વિદ્યુતીય તટસ્થતા અહીંયા જળવાતી નથી, કારણ કે પોઝિટિવ ચાર્જ વધી ગયો, નેગેટિવ ચાર્જ ઘટી. ક્ષતિ દરમિયાન, આ પ્રકારની ક્ષતિ દરમિયાન વિદ્યુતીય તટસ્થતા જળવાવી જરૂરી છે. ઇટ મીન્સ કે જો એક ક્લોરીન ગાયબ થાય તો સ્ફટિકીકરણ દરમિયાન એક સોડિયમ પણ જવો જોઈએ, જેથી કરી 99 વિદ્યુતીય રીતે કેવા થઈ ગયા કહેવાય? તટસ્થ, બેલેન્સ થયા કહેવાય. ખ્યાલ આવ્યો? તો હવે વાત કરવાની છે આપણે આયનીય સ્ફટિકમાં જોવા મળતી શોર્ટકી અને ફ્રેન્કલ ક્ષતિ. એની પહેલાં શું કરશું આપણે? સ્ક્રીનશોટ લ્યો, નોટબુકમાં નોંધી લ્યો અને ટેક્સ્ટબુકમાંથી એકવાર વાંચી જાઓ. તત્વયુગ્મિતિક ક્ષતિમાં આપણે અવકાશ ક્ષતિ અને રિક્ત ક્ષતિ આપણે જોયા પછી આયનીય સંયોજનોમાં, આયનીય ઘનમાં જોવા મળતી શોર્ટકી ક્ષતિ અને ફ્રેન્કલ ક્ષતિ વિશે ડિસ્કશન કરવાનું છે. પણ આ ક્ષતિની સમજણ દરમિયાન આપણે એવી વાત કરી હતી કે એક બાબતનું ધ્યાન રાખવાનું છે. કઈ બાબત છે? તો કે વિદ્યુતીય તટસ્થતા છે આમાં જળવાવી જોઈએ. આ બહુ અગત્યની બાબત છે. ઓકે, તો ટાઇટલ પહેલાં આપણે આપશું સૌ પ્રથમ મોસ્ટ IMP પ્રશ્ન એવો શોર્ટકી ક્ષતિનો. શોર્ટકી ક્ષતિ બોર્ડની પરીક્ષામાં થિયોરિટિકલ પૂછવા માટે બહુ અગત્યનો પ્રશ્ન છે, 2 માર્ક્સ કે 3 માર્ક્સ. શોર્ટકી ક્ષતિ જે છે એ શોર્ટકી ક્ષતિ આયનીય ઘન સંયોજનોમાં જોવા મળતી રિક્ત ક્ષતિ છે. રિક્ત ક્ષતિ જેવી રીતે અવકાશ ક્ષતિમાં પરમાણુઓની જગ્યા ખાલી પડે, એવી જ રીતે આયનીય ક્ષતિમાં આયનોની જગ્યા ખાલી પડશે. પરંતુ વિદ્યુતીય તટસ્થતા જળવાવા માટે, વિદ્યુતીય તટસ્થતા જળવાઈ રહે તે માટે ન ગોઠવાયેલા ધન આયન અને ન ગોઠવાયેલા
ઋણ આયનની સંખ્યા સમાન હોય છે। વિદ્યુતીય જગ્યા ખાલી પડવાની કન્ફર્મ છે, પણ અહીંયા જગ્યા છે ધન આયન અને ઋણ આયનની સમાન ખાલી પડશે, કારણ વિદ્યુતીય તટસ્થતા જળવાવી જરૂરી છે। એટલે જ્યારે તમે ધન આયન અને ઋણ આયનની ગોઠવણી થતી હોય, બરાબર, સોડિયમ પ્લસ Cl માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ, બરાબર, પ્લસ માઇનસ લખતો જાઉં છું। અહીંયા આવશે માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ પ્લસ માઇનસ, જગ્યા હવે ખાલી પડી, ધારો પ્લસ માઇનસની જગ્યા ખાલી પડી એટલે પાછું આવશે પ્લસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ, ફરી પાછી ખાલી જગ્યા પડી, અહીંયા માઇનસ આવશે પણ જગ્યા કેવી પડી એની ખાલી પડી, પ્લસ માઇનસ, અહીંયા નથી ખાલી પડતો, આપણે આગળ પાડીએ છીએ। અહીંયા ઋણ આયન ગાયબ થયો, હવે કયો આયન ખાલી ખાલી જગ્યા ખાલી પડી ધન આયનની, આ જગ્યા ખાલી પડી, માઇનસ પ્લસ માઇનસ પ્લસ। તો અહીંયા વાસ્તવિક રીતે શું આવવું જોઈતું હતું? તો કે અહીંયા વાસ્તવિક રીતે ઋણ આયન આવવો જોઈતો હતો, ઋણ આયન। અહીંયા કોણ આવવું જોઈતું હતું? ધન આયન, પણ બંનેના સ્થાન કેવા પડ્યા અહીંયા ખાલી? તો ન ગોઠવાયેલો ધન આયન અને ન ગોઠવાયેલો ઋણ આયનની સંખ્યા કેવી રીતે સમાન? એટલે હંમેશા સોટકી ક્ષતિ યુગ્મમાં જ જોવા મળે। એટલે લખું છું અહીંયા કે સોટકી ક્ષતિ એ હંમેશા યુગ્મમાં જ જોડમાં જોઈએ, પેરમાં જોઈએ, કારણ કે ન ગોઠવાયેલા ઋણ આયન ન ગોઠવાયેલા ધન આયનની સંખ્યા કેવી થવી છે? સમાન। હવે રિક્ત શક્તિ છે એટલે કેવું બને છે? અહીંયા અવકાશ ખાલી પડે છે। અવકાશ ઉત્પન્ન થવાના કારણે સોટકી ક્ષતિથી સ્ફટિકની ઘનતામાં ઘટાડો થાય છે, બરાબર છે। સ્ફટિકની ઘનતામાં શું થવાનો છે? ઘટાડો। આગળ વાત કરી હતી, કારણ એકમ કદ દીઠ પરમાણુની સંખ્યા ઘટી, પરમાણુની સંખ્યા ઘટી એટલે વજન ઘટ્યું એટલે ઘનતા ઘટી। હવે અગત્યની વસ્તુ છે કે સોટકી ક્ષતિમાં ક્ષતિની સંખ્યા એ અર્થસૂચક છે। અર્થસૂચક છે એટલે શું? એની વેલ્યુ પ્રોપર ફિક્સ છે ક્ષતિની। દાખલા તરીકે NaClના પ્રતિ એકમ કદ દીઠ, એટલે કે 1 સેન્ટીમીટર ક્યુબનો જો એકમ કોષ હોય તો તેમાં 10⁻22 આયનો ગોઠવાય છે। સપોઝ કે આ કોઈ 1 સેન્ટીમીટર ક્યુબનો ઘન છે, જેની લંબાઈ પહોળાઈ ઊંચાઈ 1 સેન્ટીમીટર ક્યુબ છે, તો આની અંદર કુલ 10⁻22 આયનો ગોઠવાય છે। અને 1 સેન્ટીમીટર ક્યુબનો જો 1 સેન્ટીમીટર ક્યુબનો એકમ કોષ હોય, એકમ કોષમાં તો સ્ફટિકમાં 10⁶ સોટકી ક્ષતિ જોવા મળે છે। એટલે કે 10⁻22 આયનોને તમે જ્યારે ગોઠવો છો ત્યારે તેમાં 10⁶ આયન જ્યારે આવે ત્યારે સોટકી ક્ષતિ જોવા મળશે। ખ્યાલ આવે છે? આ 1 સેન્ટીમીટર ક્યુબમાં 10⁻22 આયનો ગોઠવેલા છે। પ્રયોગ એવું કહે છે કે 10⁶ આયન જ્યારે હોય ત્યારે એમાં ક્ષતિ ઉત્પન્ન થઈ છે। તો ઇમેજિન કરો, વિચારો કે અહીંયા કેટલામાં આયને તમને પહેલી ક્ષતિ જોવા મળશે, તો તમને એમ થાય સાહેબ સીધું 10⁶ જ મળે ને? નહીં। તમે જ્યારે ગોઠવણી કરો છો તો તેમાં અવ્યવસ્થા ઉત્પન્ન થઈ છે, ખબર ક્યારે પડે? તો કે ગોઠવાઈ ગયા પછી। ક્યારે મળે? ગોઠવાઈ ગયા પછી। એટલે તમારા 10⁻22 આયનો ગોઠવાઈ ગયા છે,
હવે તમને ખબર પડી કે ક્ષતિ છે તો તમે શું કરશો? રિવર્સ આવવાનું ચાલુ કરશો. 10ની 22થી આવશો, 10ની 21માં ક્ષતિ નથી. 22થી આવશો તમે 20માં આયને, આટલામાં પણ ક્ષતિ નહોતી. 20થી આવશો 19, ક્ષતિ નથી. 19થી આવશો 18, ક્ષતિ નથી. 18થી આવશો 17, ક્ષતિ નથી. પણ 17થી જેવા 16માં આયને આવો એટલે પહેલી ક્ષતિ જોવા મળી, સોટકી ક્ષતિ. તો જોવો જે કેટલા આયનો એક ક્ષતિ ઉત્પન્ન થઈ, 1 2 3 4 5 અને અહીંયા આવ્યા એટલે 6. 10⁻⁶મો જ્યારે આયન આવે છે એટ ધેટ ટાઈમ તમને પહેલી ક્ષતિ જોવા મળે. એટલે એનો અર્થ એવો થયો કે 10⁻16 આયનો જ્યારે થાય ત્યારે પહેલી ક્ષતિ તમને જોવા મળી છે. ક્લિયર? જો આ ટોપિક, આ વસ્તુ સમજ પડવી જોઈએ. ન ખબર પડે ને તો ગોખી નાખજો, પહેલાં કહું છું. કેમ? MCQ માટે બહુ અગત્યની વસ્તુ છે કે કેટલામાં આયને ક્ષતિ જોવા મળે? 10⁻6માં. 1 સેન્ટીમીટર ક્યુબમાં કેટલા આયનો ગોઠવાય છે? 10⁻22 આયનો ગોઠવાય છે. ખ્યાલ આવ્યો બધે દરેકને? 22 આયનો 1 સેન્ટીમીટર ક્યુબમાં ગોઠવાય છે. પ્રયોગ એવું કહે છે કે 10⁻6 આયનો જ્યારે ગોઠવાઈ ગયા હોય ત્યારે ક્ષતિ જોવા મળે છે. તો ક્ષતિ મેળી ખબર ક્યારે પડશે? તો કે તમે જ્યારે રિવર્સ આવશો તો જ ખબર પડવાની છે ને. એટલે 22થી તમે 10⁻6 રિવર્સ આવો એટલે 10⁻16મો આયને તમને ક્ષતિ જોવા મળી જાય. ફરી પાછા આવો એટલે 10⁻10 તમને ક્ષતિ જોવા મળી જશે. ક્લિયર છે દરેકને? તો આ સોટકી ક્ષતિની તમને વાત કરી. કેવા પ્રકારના સંયોજનો હોય, કેવા પ્રકારના આયનો હોય ત્યારે આ પ્રકારની ક્ષતિ જોવા મળે છે? તો કે સામાન્ય રીતે જ્યારે ધન આયન અને ઋણ આયનના કદ સમાન હોય, ઓલમોસ્ટ સમાન, બરાબર, સમાન હોય ત્યારે આ પ્રકારની ક્ષતિ એ ઉત્પન્ન થાય છે. દાખલા તરીકે સોડિયમ ક્લોરાઇડ, સિઝિયમ ક્લોરાઇડ, સિલ્વર બ્રોમાઇડ, AgBr, સિલ્વર બ્રોમાઇડ વગેરેમાં આ પ્રકારની ક્ષતિ ઉત્પન્ન થાય છે. ખ્યાલ આવી ગયો દરેકને? તો આ વાત કરી મેં તમને શોર્ટકી ક્ષતિની. ફટાફટ સ્ક્રીન પર જે દેખાય છે એનો એક સ્ક્રીનશોટ લઈ લો. એટલે નાવ વી આર ગોઈંગ ટુ અનધર એક્ઝામ્પલ, ધેટ ઇઝ અનધર ડિફેક્ટ, ધેટ ઇઝ ફ્રેન્કલ ડિફેક્ટ, ફ્રેન્કલ ક્ષતિ. ઓકે, ચાલો હવે હું વાત કરું છું બીજી ક્ષતિ. જો ક્ષતિ દરમિયાન મિત્રો પ્રશ્ન થાય, ટેક્સ્ટબુકમાં વાંચતી વખતે ન ખબર પડે તો બિંદાસ ગમે ત્યારે મને ફોન કરીને કે મેસેજ કરીને પૂછવાનું રાખજો. જો નહીં પૂછાય તો નહીં આવડે, નહીં પૂછો નહીં ખબર પડે તો નહીં આવડે, એટલે પૂછજો, અગત્યનું છે. ઓકે, ચાલો સેકન્ડ ક્ષતિ ઉપર આપણે આગળ વધીએ છીએ. એ સેકન્ડ ક્ષતિ આપણી છે ફ્રેન્કલ ક્ષતિ. ફ્રેન્કલ ક્ષતિ, બરાબર. ફ્રેન્કલ ક્ષતિ ક્યારે ઉત્પન્ન થાય? તો કે જ્યારે સ્ફટિકમાં આયનોની ગોઠવણી થાય, ત્યારે નાના કદના આયનો, નાના કદમાં મોટા ભાગે ધન આયનો જોઈએ. અમુક એક્સેપ્શનલ છે, અમુક અપવાદો છે, તમને આગળ મેં તમને સમજાવ્યા છે, બરાબર. મોટા ભાગે ધન આયન એ પોતાનું સ્થાન છોડી આંતરાલીય સ્થાનમાં ગોઠવાય છે. તેને ફ્રેન્કલ ક્ષતિ કહેવાય છે. ક્યારે ઉત્પન્ન થાય છે ફ્રેન્કલ ક્ષતિ? તો કે જ્યારે એકમ કોષની અંદર આયનો ગોઠવાય છે
आ दरमियान धन आयन अने ऋण आयननी गोठवणी दरमियान जे आंतरालीय स्थान उत्पन्न थाय, सपोज के आपणे आ गोठवणी करीए छीए, धन आयन अने ऋण आयनने आपणे गोठवीए छीए, पॉजिटिव नेगेटिव, पॉजिटिव नेगेटिव, नेगेटिव पॉजिटिव, नेगेटिव पॉजिटिव, पॉजिटिव नेगेटिव, पॉजिटिव नेगेटिव। अहींया बखोल जे छे एक छिद्रनी रचना थाय छे, तमे जोई शको छो। तो आ छिद्रमां नाना कदना जे धन आयन छे ए पोतानुं स्थान छोड़ीने आ छिद्रमां गोठवाई जाय छे, पोतानुं स्थान छोड़ीने छिद्रमां गोठवाय छे। माटे जे जग्याए पोते छोड़े छे आया गोठवाई दे, जे जग्या छोड़े छे ए जग्याए अवकाश उत्पन्न थाय। सपोज के कोई एक पॉजिटिव चार्ज छे અહીંથી उत्पन्न थाय, तो आ जग्याएथी छोड़े छे એટલે ત્યાં अवकाश उत्पन्न थाय। आ अंतरालीय स्थान छे એટલે આમાં બહારથી કોઈ પરમાણુ આવતો નથી અને કોઈ પરમાણુ જગ્યા છોડીને જતો નથી। જો જગ્યા છોડીને જાય તો અવકાશ ઉત્પન્ન થાય, તો એ ઘનતામાં ઘટાડો કરે। બહારથી જો કોઈ આવે તો એ ઘનતામાં વધારો કરે। પણ અહીંયા બંને પ્રકારની વસ્તુ થાય છે। જો અવકાશે ઉત્પન્ન થાય છે અને આંતરાલીય સ્થાન થાય છે। આગળના કેસમાં આંતરાલીય સ્થાનમાં બહારથી પરમાણુ એ છિદ્રમાં ગોઠવાતો હતો, અહીંયા બહારથી કોઈ પરમાણુ નથી આવતો, પોતાનાને પોતાનો ધન આયન જગ્યા છોડીને જતો રહે છે ત્યાં। તો જ્યાં જાય છે ત્યાં આંતરાલીય સ્થાન થાય છે, જ્યાંથી મૂકીને જાય છે ને અવકાશ ઉત્પન્ન થાય છે। માટે આ પ્રકારની ક્ષતિ દરમિયાન તેથી ફ્રેન્કલ ક્ષતિ દરમિયાન એકમ કોષની ઘનતામાં કોઈ ફેરફાર થતો નથી। ધેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ। આંતરાલીયને અવકાશ ઉત્પન્ન થાય છે। તમને એમ થશે સાહેબ આગળના કેસમાં આંતરાલીય સ્થાનમાં તો ઘનતામાં વધારો થયો હતો, પણ ત્યાં બહારથી પરમાણુ આવતો હતો, જ્યારે આમાં બહારથી કોઈ પરમાણુ નથી, પોતાને પોતાનો પરમાણુ છોડીને જતો રહે છે। જ્યાં જાય છે ત્યાં આંતરાલીય, જ્યાંથી જાય છે ત્યાં અવકાશ। ઓકે, ધન આયન અને ઋણ આયનની સંખ્યા તો એઝ ઇટ ઇઝ રહી, કોઈ બદલાતી નથી, એટલે વિદ્યુતીય તટસ્થતા પણ જળવાઈ ગઈ છે। ખ્યાલ આવ્યો? ક્યારે જોવા મળે તો કે જ્યારે ધન આયન અને ઋણ આયનનું, જ્યારે ધન આયન અને ઋણ આયનના કદમાં મોટો તફાવત હોય ત્યારે આ પ્રકારની ક્ષતિ જોવા મળે છે। દાખલા તરીકે ઝિંક સલ્ફાઇડ, સિલ્વર બ્રોમાઇડ। ઝિંક સલ્ફાઇડમાં Zn+2 અને S-2, S-2નું કદ મોટું હોય, Zn+2નું કદ નાનું, તો બંને વચ્ચે કદમાં તફાવત છે, એટલે ધન આયન છોડીને જતો રહે। હવે મોસ્ટ IMP થિંક ફોર ધ MCQ કે AGBR જે છે એ AGBR બંને પ્રકારની ક્ષતિ, એટલે કે શોટકી ક્ષતિ અને ફ્રેન્કલ ક્ષતિ ધરાવતું એકમાત્ર એક્ઝામ્પલ છે। સિલ્વર બ્રોમાઇડમાં બંને પ્રકારની ક્ષતિ મિત્રો જોવા મળે છે। એ બંને પ્રકારની ક્ષતિ કઈ છે તો કે શોટકી ક્ષતિ અને ફ્રેન્કલ ક્ષતિ। ખ્યાલ આવે છે દરેકને? બહુ અગત્યનો MCQ છે અને આ ચેપ્ટરમાંથી ગુજકેટ બોર્ડમાં સૌથી વધુ વખત પૂછાઈ ગયેલો MCQ હોય તો આ નીચેનામાંથી શેમાં શોટકી અને ફ્રેન્કલ ક્ષતિ જોવા મળે? ધેટ ઇઝ ધ સિલ્વર બ્રોમાઇડ। ઓકે, ચાલો ફટાફટ જે છે સ્ક્રીન પર તમને દેખાય છે ફ્રેન્કલ ક્ષતિ, એનો સ્ક્રીનશોટ લ્યો, વિડીયો પોઝ કરીને રિમાઇન્ડ કરીને એકવાર જુઓ, એટલે આપણે આગળ નેક્સ્ટ વાત કરવાની છે અશુદ્ધ ક્ષતિની। નેક્સ્ટ આગળ વાત કરીએ આપણે પાંચમી ક્ષતિ, એટલે કે અશુદ્ધ ક્ષતિ, એટલે કે અશુદ્ધિ ઉમેરવાની છે। જ્યારે પિગલિત સોડિયમ ક્લોરાઇડમાં થોડા
થોડા પ્રમાણમાં સ્ટ્રોન્શિયમ ક્લોરાઇડ SrCl2 અશુદ્ધિ તરીકે ઉમેરવામાં આવે છે ત્યારે સ્ટ્રોન્શિયમ +2 આયન એ સોડિયમ +1 આયનના સ્થાને ગોઠવાય છે, અશુદ્ધિ ઉમેરાય છે. સપોઝ કે અહીંયા આ સોડિયમ +1 Cl -1, સોડિયમ +1 Cl -1, Cl -1 સોડિયમ +1, Cl -1 સોડિયમ Na પ્લસ આ NaClનું બસ સ્ફટિક છે ને આને પિગલિત છે ને. હવે આમાં તમે ઉમેરો છો સ્ટ્રોન્શિયમ ક્લોરાઇડ SrCl2 એટલે ખરેખર ઉમેરશો શું? સ્ટ્રોન્શિયમ +2 જ, કારણ કે નેગેટિવ પાર્ટ તો બેમાં કોમન જ છે. પણ હવે અગત્યની બાબત શું છે, જુઓ કે આમાં એક સોડિયમ એક ક્લોરિન વડે ઘેરાયેલો છે, કારણ કે બંનેની સંયોજકતા સમાન છે. જ્યારે અહીંયા સ્ટ્રોન્શિયમનો એક અણુ એના માટે 2 ક્લોરિનની જરૂરિયાત છે. એટલે સ્ટ્રોન્શિયમનો એક અણુ તમે જ્યારે ઉમેરો તો એ 2 સોડિયમને વિસ્થાપિત કરે છે, 2 સોડિયમને દૂર કરી દેશે. ખ્યાલ આવ્યો દરેકને? કારણ તો કે અહીંયા NaClમાં એક સોડિયમ એક ક્લોરિન સાથે જોડાયેલો છે, જ્યારે આમાં એક સ્ટ્રોન્શિયમ 2 ક્લોરિન સાથે જોડાયેલો છે. એટલે ક્લોરિનની કેટલી જરૂરિયાત પડી? અને 2ની. ખ્યાલ આવ્યો? તો 2 સોડિયમ શું થવાના છે? અહીંયા દૂર થઈ જવાના છે. તેથી સ્ટ્રોન્શિયમ +2 એ 2 સોડિયમ +1 આયનોને દૂર કરે છે. એટલે 2 સોડિયમ +1 એ પોતાની જગ્યા છોડીને જતા રહે છે. જરા વિચારજો. હવે 2માંથી એક સ્થાન પર તો કોણ આવી જવાનું છે? સ્ટ્રોન્શિયમ આવી ગયું, અહીંયા આવી ગયું, આ ક્લોરિન આને આપ્યું. એક સ્થાન કેવું પડ્યું? ખાલી પડ્યું, ખાલી સ્થાન આયનને દૂર કરે છે. તેથી એક સ્ટ્રોન્શિયમ +2 ઉમેરતા એક સ્થાન ખાલી પડે છે. આ બહુ મોસ્ટ IMP થિંગ છે, સમજ પડવી જોઈએ MCQ માટે પણ. અહીંયા NaCl એ એક સોડિયમ એક ક્લોરિન વડે જોડાયેલો છે. હવે સ્ટ્રોન્શિયમ +2 ઉમેરો છો તો એક સ્ટ્રોન્શિયમને તો 2 ક્લોરિનની જરૂર છે, એને જગ્યા કેટલી ખાલી કરી દેશે? 2 સોડિયમ જતા રહે. 2 જગ્યા ખાલી પડી, એમાંથી એકમાં તો સ્ટ્રોન્શિયમ આવી ગયો જે તમે ઉમેરો છો અશુદ્ધિ તરીકે, તો એક સ્થાન કેવું પડ્યું? ખાલી પડ્યું. હવે ધારો કે આમાં હું AlCl3 એલ્યુમિનિયમ +3 ઉમેરત બેટા, એક એલ્યુમિનિયમને કેટલા ક્લોરિનની જરૂર પડે છે? 3. NaClમાંથી કેટલા જતા રહે? 3 જતા રહે. એકમાં કોણ આવત? એલ્યુમિનિયમ. તો 2 સ્થાન કેવા પડ્યા? ખાલી પડ્યા. ખબર પડી? આ પ્રકારની જે વસ્તુ છે એને અશુદ્ધ ક્ષતિ તરીકે ઓળખવામાં આવે છે. અને આ જ વસ્તુને લઈને સ્વાધ્યાયમાં 1.25મો એક્ઝામ્પલ તમને આપેલો છે જે તમારે સોલ્વ કરવાનો છે. શું કીધું છે તમને હું ખાલી કહી દઉં કે જો NaClમાં 10⁻³ મોલ % સ્ટ્રોન્શિયમ ક્લોરાઇડ ઉમેરવામાં આવે તો ધન આયન એટલે કે છિદ્રની સાંદ્રતા શોધો. એટલે કેટલા ટકા છિદ્ર ખાલી પડશે એ તમારે જોવાનું છે. તો અહીંયા વસ્તુ મેં કીધી, એક સ્ટ્રોન્શિયમ ઉમેરો તો એક જગ્યા ખાલી પડે. તો 10⁻³ મોલ % ઉમેરો તો 10⁻³ મોલ % અવકાશ ઉત્પન્ન થશે. ખ્યાલ આવી ગયો દરેક? તો દેટ ઇઝ યોર આન્સર. તો આ અશુદ્ધ ક્ષતિ એકદમ સરળ છે, એકદમ સિમ્પલ છે, ખબર પડવી જોઈએ. ઓકે, તો આજે ક્ષતિની વાત છે અહીંયા સુધી રાખું છું. કાલના વિડીયો લેક્ચરમાં બાકીની 2 અગત્યની ક્ષતિ છે એની વાત કરશું અને એને રિલેટેડ એક્ઝામ્પલ્સ જો હોય MCQ તે ડિસ્કસ કરશું. ત્યાં સુધી બાય.